સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આજે આપણે સમાંતર શ્રેણી, જેમાં સ્વાધ્યાય 5.1 એમાં ચોથો દાખલો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 4, નીચે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદો લખો. જે આપણો પ્રશ્ન છે સ્વાધ્યાય 5.1નો ચોથો જે પ્રશ્ન છે એમાં કુલ 15 દાખલાઓ આપણને આપેલા છે, જેમાં કેટલાક દાખલાઓ મેં અહીંયા લખેલા છે. તો અગાઉ આપણે સમાંતર શ્રેણીમાં શીખી ગયા કે સમાંતર શ્રેણી ત્યારે જ કહેવાય કે જો ક્રમિક પદોનો તફાવત સમાન આવતો હોય. એટલે કે a2 - a1, a3 - a2, a4 - a3, એવી રીતે આપણે આગળ વધીએ તો એનાથી આગળનું જે પદ હોય એનાથી આગળનું પદ બાદ કરવાથી દરેક ક્રમિક પદનો તફાવત જો સમાન આવે તો તેને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા જે પ્રશ્નો લખ્યા છે એમાં દરેક પ્રશ્નમાં સમાંતર શ્રેણીના 4 પદો આપણને આપેલા છે. હવે સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસવા માટે આપણે ક્રમિક પદોનો તફાવત, એટલે કે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરીશું, એ પ્રમાણે ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીશું અને ચોથા પદમાંથી ત્રીજો પદ બાદ કરીશું. જો દરેક વખતે તફાવત સમાન આવે તો સમાંતર શ્રેણી છે, અને જો સમાંતર શ્રેણી હોય તો ક્રમિક એના પછીના પદો પણ આપણે આગળ લખી શકીએ છીએ. જે ક્રમિક બાદબાકી જે આપણે કરીએ છીએ ક્રમિક પદોની, એ એનો તફાવત દર્શાવે છે, એટલે કે ડી કહેવામાં આવે છે, સામાન્ય તફાવત. અને એના પછીના પદમાં સામાન્ય તફાવત ઉમેરી અને આપણે પદ શોધી શકીએ છીએ. હવે આપણને એના પછીના 3 પદો શોધવા માટે 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ આપણને શોધવાનું છે. તો પહેલો જે પ્રશ્ન છે આપણો, કે જેની અંદર એક શ્રેણી આપણને આપેલી છે, તો સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસવા માટે આપણે a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરીએ છીએ. તો a2 - a1 એટલે 4 - 2 = 2 મળે છે. એ જ પ્રમાણે a3 - a2 કરીએ. a3 - a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીએ છીએ. 8 - 4 એટલે 4 મળે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રમિક પદોનો જે તફાવત છે એમાં પહેલો જે તફાવત છે એ 2 આવે છે અને પછી 4 આવે છે, એટલે કે તફાવત જુદો છે. જો આવી રીતે તફાવત જુદો આવે તો આ જે આંકડાઓ છે તે સમાંતર શ્રેણીમાં છે તેમ આપણે કહી શકીએ નહીં. તેથી અહીં a2 - a1 is not equal to a3 - a2 થાય છે. એટલે કે તફાવત ક્રમિક પદનો તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. તેથી આપેલ જે શ્રેણી છે 2, 4, 8, 16 તે સમાંતર શ્રેણી નથી એમ આપણે કહી શકીએ. પહેલો જે પ્રશ્ન છે તેમાં ક્રમિક પદનો તફાવત જુદો આવે છે, તેથી સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી નથી એટલે એના પછીના પદો છે એ પણ આપણે શોધવાના નથી. જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદો આપણે શોધીશું. એ જ પ્રમાણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 લઈએ. બીજો જે પ્રશ્ન છે એમાં આપણે જે શ્રેણી આપેલી છે તેમાં 2, 5/2, 3 અને 7/2 એમ 4 પદો આપેલા છે. તો ક્રમિક પદોનો તફાવત આપણે તપાસીએ તો બીજો જે પ્રશ્ન છે એમાં a2 - a1 = 5/2 - 2 2 ના છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 લઈ અને ચોકડી ગુણાકાર કરી અને આની બાદબાકી આપણે શોધીએ. અપૂર્ણાંકની બાદબાકી છે એટલે 5 - 4/2 = 1/2 મળશે. 5 - 4/2 એટલે 1/2.
A2 માઇનસ A1 શોધ્યા. હવે A3 માઇનસ A2 શોધીએ. એટલે કે શ્રેણીનો ત્રીજો જે પદ છે 3 માઇનસ 5/2, 3 માઇનસ 5/2. તો ફરી પાછા ક્રોસમાં ગુણાકાર કરીને આપણે એની બાદબાકી કરીએ તો 6 માઇનસ 5/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે છે. એ જ પ્રમાણે A4 માઇનસ A3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજો પદ બાદ કરીએ છીએ. 7/2 માઇનસ 3/1 લઈ લઈએ એટલે 7 માઇનસ 6/2 ઇઝ ઇક્વલ ટુ 1/2. બીજા પ્રશ્નની શ્રેણીની અંદર આપણે જોઈએ તો બીજા પદમાંથી પહેલો પદ આપણે બાદ કર્યો એટલે 1/2 મળે છે. એવી રીતે ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીએ છીએ તો પણ 1/2 મળે છે. ચોથા પદમાંથી ત્રીજો પદ બાદ કરીએ તો પણ 1/2 મળે છે. આ ક્રમ પ્રમાણે જો આંકડાઓ આગળ વધે તો દરેક વખતે જે ક્રમિક પદનો તફાવત છે તે સમાન જ મળે છે. જો ક્રમિક પદનો તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી છે. અહીં પદોનો તફાવત સમાન છે, તેથી આ આપેલ શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેનો તફાવત d બરાબર 1/2 છે. બીજા પ્રશ્ન એક સમાંતર શ્રેણી દર્શાવે છે અને ક્રમિક પદનો તફાવત જે 1/2 મળે છે. શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d જે આપણે મેળવ્યો છે 1/2 અને પછીના 3 પદો લખો. એટલે હવે 4 પદ આપણને આપેલા છે એટલે 5મો પદ, 6ઠ્ઠો પદ અને 7મો પદ આ શ્રેણીના આપણે લખવાના છે. તો પછીના જે 3 પદો છે એમાં ક્રમમાં જ્યારે પદ લખવાનો હોય એના પછીનો પદ તફાવત એનામાં આપણે ઉમેરીને પદ લખી શકીએ છીએ. તો આગળ વધીએ તો પછીના જે 3 પદો છે એ આપણે દર્શાવી દઈએ. પછીના 3 પદો એમાં 5મા નંબરનું જે પદ છે એ 5 એટલે ચોથા નંબરનું જે પદ આપણને આપેલું છે તેમાં આપણે તફાવત ઉમેરી દઈશું. A5 જે આપણને મળશે 7/2 પ્લસ 1/2. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. ચોથું પદ અને એમાં તફાવત ઉમેરવાથી આપણને 5મું પદ મળશે જે આપણને મળશે 7 + 1/2 ઇક્વલ ટુ 8/2. 7 + 1/2 છેદ સરખા છે એટલે બંનેમાં અંશનો સરવાળો છેદમાં 2 એટલે એનું જો આપણે સાદુરૂપ આપીએ તો 8/2 એટલે 4 મળે છે. તો આ જે છે એ આ બીજા પ્રશ્નની આ સમાંતર શ્રેણીનો 5મા નંબરનો પદ થશે. એવી રીતે 6ઠ્ઠા નંબરનો પદ મેળવીએ તો A6 ઇઝ ઇક્વલ ટુ 5મા નંબરનો જે પદ આપણે મેળવ્યો છે એમાં તફાવત આપણે ઉમેરી દઈશું 4 + 1/2. તો 4 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 8 + 1/2 ચોકડી ગુણાકાર કરીએ 4 દુ 8 વત્તા 1/2 એટલે 9/2 મળશે. અને A7 એટલે કે 7મા નંબરનો પદ જે આગળ 9/2 આપણને મેળવ્યો છે 9/2 જે આપણે મેળવ્યો એમાં આપણે તફાવત ઉમેરી દઈશું. તો 9/2 પ્લસ તફાવત છે 1/2 ઇક્વલ ટુ આપણે મેળવી શકીશું 9 + 1/2 ઇક્વલ ટુ 10/2 5. તો આ જે સમાંતર શ્રેણી આપણને આપી છે જેના ક્રમિક પદનો તફાવત સમાન આવે છે અને પછીના જે 3 પદો છે એટલે કે 4 પદ આપણને આપેલા છે એમાં 5મા નંબરનું પદ, 6ઠ્ઠા નંબરનો પદ અને 7મા નંબરનો પદ એ દરેક પદમાં જે અગાઉનું જે પદ છે એમાં આપણે તફાવત ઉમેરીને એના પછીના પદ આપણે શોધી શકીએ છીએ. તો એ પ્રમાણે 5મા નંબરનો પદ આપણે 4 મેળવી શકીએ, 6ઠ્ઠા નંબરનો પદ 9/2 અને 7મા નંબરનો પદ આપણે 5 મેળવી શકીએ છીએ. આગળ વધીએ એ પ્રમાણે પ્રશ્ન નંબર જે 3 આપ્યો છે
ત્રીજો જે પ્રશ્ન છે એમાં સમાંતર શ્રેણીના જે 4 પદ સમાંતર શ્રેણી દર્શાવે છે કે નહીં તે આપણે તપાસવા માટે ક્રમિક પદનો તફાવત આપણે લઈશું. a2 - a1 અહીં a2 - a1 એટલે કે બીજા પદમાંથી પહેલો પદ આપણે બાદ કરીએ છીએ. -3.2 -1.2 ઇક્વલ ટુ સમાંતર શ્રેણીનો બીજો પદ -3.2 છે અને પહેલો પદ -1.2 છે એટલે a2 - a1 આગળ સાદુરૂપ આપીએ તો -3.2 અને માઇનસ ઇન્ટુ માઇનસ એટલે વચ્ચે પ્લસ કરી દઈએ +1.2 ઇક્વલ ટુ એટલે કે હવે -3.2 અને +1.2 આપણને આપેલા છે. આ બંનેની બાદબાકી થશે અને નિશાની મોટા પદને આપેલ અહીંયા તો 3.2 માંથી 1.2 આપણે બાદ કરીશું એટલે રહેશે -2.0 રહેશે. 3.2 માંથી 1.2 બાદ થયા એટલે 2 માંથી 2 એટલે 0 અને 3 માંથી 1 એટલે 2 અને માઇનસની નિશાની. એ જ પ્રમાણે આગળ વધીએ તો a2 - a1 તો હવે a3 - a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીએ -5.2 -3.2 ઇક્વલ ટુ સાદુરૂપ આપણે આગળ આપીએ તો -5.2 +3.2 અહીંયા પણ આપણે 2 માંથી 2 બાદ કરશું એટલે 0 અને 5 માંથી 3 બાદ કરશું એટલે 2 એટલે કે નિશાની મોટા પદની લઈએ તો -2 આપણે રહેશે. આગળ વધીએ તો a4 ચોથા પદમાંથી ત્રીજો પદ બાદ કરીએ -a4 - a3 ઇક્વલ ટુ -7.2 -5.2 ઇઝ ઇક્વલ ટુ -7.2 અને વચ્ચે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે +5.2 7.2 માંથી 5.2 આપણે બાદ કરી દઈશું નિશાની મોટા પદની એટલે -2 રહેશે. તો આ જ ક્રમમાં જો આ શ્રેણીને આપણે આગળ લખતા જઈએ તો દરેક વખતે આપણે જાણીએ છીએ કે ક્રમિક પદની જે તફાવત છે તે -2 સમાન જ રહેશે. એટલે કે આ જે પદ છે તે સમાંતર શ્રેણી દર્શાવે છે. તો આપણે દર્શાવી દઈએ અહીં ક્રમિક પદનો તફાવત સમાન છે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે અને આ શ્રેણીનો તફાવત જે આપણે જોઈ શકીએ છીએ -2 છે. તફાવત d = -2 છે. હવે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ આપણે શ્રેણીનો શોધવાનો કીધો છે. તો પાંચમું પદ a5 પછીના જે 3 પદ છે એને આપણે શોધીએ છીએ. તો આ રીતે પહેલા દર્શાવી દઈએ પછીના 3 પદો એમાં a5 તો પાંચમા નંબરનો જે પદ છે એ ચોથા નંબરનો જે પદ આપણને આપેલો છે પહેલો, બીજો, ત્રીજો અને ચોથા નંબરનો જે પદ આપ્યો છે -7.2 એમાં આપણે પ્લસ કરી દઈશું -2 એટલે કે તફાવત આપણે એમાં ઉમેરી દઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ બને છે -7.2 પ્લસ -2 એટલે કે બંને માઇનસ માઇનસ થાય છે એટલે કે -9.2. a6 એટલે કે છઠ્ઠા નંબરનો પદ -9.2 પ્લસ એમાં તફાવત ઉમેરી દઈએ -2 એટલે થશે -11.2 અને સાતમા નંબરનો જે પદ છે -11.2 પ્લસ -2 ઇક્વલ ટુ થશે -13.2 એટલે કે સમાંતર શ્રેણીના જો સમાંતર શ્રેણી બનાવે તો સમાંતર શ્રેણીના જે પછીના 3 પદો છે એને આપણે ક્રમમાં જે પદ આપણને આપ્યો છે એનામાં તફાવત ઉમેરી આગળનો જે પદ છે એમાં તફાવત ક્રમશઃ ઉમેરી અને સમાંતર શ્રેણીના આપણે પદ મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 3, હવે પ્રશ્ન નંબર 5
એટલે કે પાઠ્યપુસ્તકમાં જે 5મા નંબરનો જે પ્રશ્ન છે વચ્ચે વચ્ચે અમુક જે દાખલાઓ લીધા છે અને જે બીજા કેટલાક દાખલાઓ જે આપણને આમાં આપ્યા છે એને આપણે હોમવર્કના સ્વરૂપમાં પણ ગણી શકીશું. તો હવે 5મા નંબરનો જે પ્રશ્ન છે તે આપણે જોઈએ. પાંચમા નંબરનો જે પ્રશ્ન છે એમાં એક શ્રેણી આપણને આપેલી છે 3, 3 પ્લસ રૂટ 2, 3 પ્લસ 2 રૂટ 2, 3 પ્લસ 3 રૂટ 2. આ સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસવા માટે ક્રમિક પદોનો તફાવત અહીં a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરી દઈએ. 3 પ્લસ રૂટ 2, બીજો પદ છે 3 પ્લસ રૂટ 2, એમાંથી આપણે -3 બાદ કરી દઈએ છીએ એટલે -3 પ્લસ 3 નીકળી જશે એટલે રૂટ 2 રહેશે. એ જ પ્રમાણે a2 માઇનસ a1, તો હવે a3 માઇનસ a2 કરીએ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરીએ તો ત્રીજો પદ છે 3 પ્લસ 2 રૂટ 2, એમાંથી આપણે બાદ કરી દઈશું માઇનસ, જેને આપણે કૌંસમાં લઈ લઈએ 3 પ્લસ રૂટ 2, 3 પ્લસ રૂટ 2. એનું આપણે સાદુરૂપ આપીએ તો 3 પ્લસ 2 રૂટ 2 માઇનસ 3 અને માઇનસ રૂટ 2. કારણ કે કૌંસની આગળ માઇનસ નિશાની છે એટલે કૌંસને આપણે છોડીશું એટલે બંને નિશાની માઇનસ લઈ લઈશું. એમાં વિરોધી પદો +3 અને -3 નીકળી જશે અને 2 રૂટ 2 2 વર્ગમૂળ 2 માંથી માઇનસ વર્ગમૂળ 2 કરી દઈએ છીએ એટલે 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ થાય છે એટલે બાકી રહેશે વર્ગમૂળમાં 2. 2 માંથી 1 બાદ કર્યા એટલે 1 વર્ગમૂળ 2 આવે છે. એ જ પ્રમાણે આગળ વધીએ તો ચોથા પદમાંથી ત્રીજું પદ આપણે બાદ કરી દઈએ a4 માઇનસ a3. તો શ્રેણીની અંદર a4 આપણને આપેલા છે 3 પ્લસ 3 રૂટ 2 માઇનસ ત્રીજા નંબરનો જે પદ આપેલો છે 3 પ્લસ 2 રૂટ 2, 3 પ્લસ 2 રૂટ 2. એનું આપણે સાદુરૂપ આપીએ તો 3 પ્લસ 3 રૂટ 2 -3 અને -2 રૂટ 2. આ પણ બંને માઇનસ માઇનસ થઈ જશે, +3 અને -3 નીકળી જશે. 3 રૂટ 2 -2 રૂટ 2 એટલે કે 3 માંથી 2 બાદ કરવાના છે. 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 નીકળી ગયા એટલે બાકી રહેશે વર્ગમૂળ 2. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે શ્રેણી આપણને આપેલી છે જેમાં ક્રમિક પદનો જે તફાવત છે એ દરેક વખતે વર્ગમૂળ 2 આવે છે, જેનું સાદુરૂપ આપણે વર્ગમૂળ 2 મેળવી શકીએ છીએ. તો આ પણ જે પદ છે સમાંતર શ્રેણી દર્શાવે છે. અહીં ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી સમાંતર શ્રેણી આપેલ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણીનો આ જે સમાંતર શ્રેણી છે જેનો તફાવત d બરાબર વર્ગમૂળ 2 છે. હવે આપણે પછીના જે 3 પદો મેળવવા છે તો એમાં a5 એટલે કે ચોથા પદમાં આપણે તફાવત ઉમેરી દઈશું, a6 એટલે કે પાંચમા પદમાં આપણે તફાવત ઉમેરી દઈશું અને a7 એટલે છઠ્ઠા પદમાં આપણે તફાવત ઉમેરી દઈએ. એટલે પછીના 3 પદો જેની અંદર a5 એટલે કે પાંચમા નંબરનું પદ આપણને 4 પદ શ્રેણીના આપણને આપેલા છે. તો પાંચમા નંબરનું જે પદ છે એમાં ચોથા નંબરનું જે પદ છે 3 પ્લસ 3 રૂટ 2, 3 પ્લસ 3 રૂટ 2 અને એની અંદર આપણે તફાવત રૂટ 2 ઉમેરી દઈશું એટલે ઇક્વલ ટુ પાંચમા નંબરનું જે પદ છે તે થશે 3 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા 1 વર્ગમૂળ 2 એટલે ટોટલ થયા 3 વત્તા 4 વર્ગમૂળ 2. 3 વર્ગમૂળ 2 અને 1 વર્ગમૂળ 2 આ જે સજાતીય પદ છે એનો આપણે સરવાળો કરીએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો છઠ્ઠા નંબરનું જે પદ છે શ્રેણીનું જે આપણને મળશે, આગળનું જે પદ છે પાંચમા નંબરનું 3 પ્લસ 4 રૂટ 2 એમાં આપણે તફાવત ઉમેરી દઈશું એટલે 3 પ્લસ 4 રૂટ 2 પ્લસ રૂટ 2 એટલે કે છઠ્ઠા નંબરનું જે પદ છે 3 પ્લસ 4 રૂટ 2 પ્લસ રૂટ 2 એટલે 5 રૂટ 2 થશે. અને સાતમા નંબરનું પદ એટલે કે શ્રેણીના જે પછીના 3 પદો છે એમાં 3 પ્લસ 5 રૂટ 2
અને એમાં આપણે √2 ઉમેરી દઈશું, એટલે કે ક્રમિક બધામાં તફાવત આપણે ઉમેરતા જઈએ છીએ. એટલે 7મા નંબરનું જે પદ છે તે આપણને મળશે 3 + 6 વર્ગમૂળ 2. આવી રીતે આપણે શ્રેણી આગળ વધે છે. 3 + વર્ગમૂળ 2, 3 + 2 વર્ગમૂળ 2, 3 + 3 વર્ગમૂળ 2, 3 + 4 વર્ગમૂળ 2. આ રીતે આપણે ક્રમમાં આગળ વધે તો 3 + 5 વર્ગમૂળ 2, 3 + 6 વર્ગમૂળ 2. આ એક શ્રેણી એવી બનશે કે જેનો ક્રમિક પદનો તફાવત જો બાદબાકી કરીને આપણે મેળવીએ તો √2 જ મળશે આપણને. તો આ રીતે તમે આ પ્રશ્ન ગણી શકો છો. આગળ વધીએ. 8મા નંબરનો જે પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. હવે એ પ્રશ્ન એવો છે કે જેની અંદર શ્રેણીના દરેક પદ સમાન આપેલા છે. જો કોઈ પણ શ્રેણીના દરેક પદ સમાન હોય તો આમ જોઈએ તો એનો તફાવત 0 થાય છે. સમાન તફાવત 0 મળે છે એટલે આપણે એને પણ સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. બરાબર. અને 5મા નંબરનું પદ, 6ઠ્ઠા નંબરનું પદ અને 7મા નંબરનું પદ, દરેક પદ એ એનો -1/2 આપ્યા છે એટલે -1/2 જ રહેશે, કારણ કે દરેક પદ સમાન છે. તો આગળનો જે પ્રશ્ન છે 8મા નંબરનો જે પ્રશ્ન એ આપણે અત્યારે ગણીએ. અહીં a2 - a1 સમાંતર શ્રેણીના ક્રમિક પદનો તફાવત આપણે નક્કી કરીએ છીએ. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો બીજું પદ છે -1/2, એમાંથી બાદ કરીએ -1/2 -1/2 -1/2 + 1/2, એટલે કે વિરોધી પદ બનશે જેનો જવાબ 0 આવશે. હંમેશા ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ શ્રેણીના જો દરેક આંકડા સમાન હોય તો સમાન આંકડાઓમાં આપણે જોઈ શકીએ કે જો પદોની બાદબાકી કરીએ તો દરેક વખતે 0 જ આવશે, એટલે કે તફાવત 0 આવે છે. એ જ પ્રમાણે a3 - a2 કરીએ તો -1/2 -1/2, કારણ કે ત્રીજો પદ -1/2 આપેલા છે અને એના પછી બીજો પદ છે એ પણ -1/2 છે. એનો પણ ક્રમિક જો તફાવત લઈએ તો 0 મળે છે. a4 - a3 લઈએ તો -1/2 -1/2 -1/2 + 1/2 0. તો અહીંયા પણ ક્રમિક પદનો તફાવત સમાન આપેલો છે, 0 આપેલો છે. 0 તફાવત હોય તો પણ આપણે એને સમાંતર શ્રેણી ગણી શકીએ છીએ. 0 તફાવતવાળી સમાંતર શ્રેણી છે તેમાં આપણે કહી શકીએ છીએ. અહીં ક્રમિક પદનો તફાવત સમાન મળે છે, તેથી સમાંતર શ્રેણી છે જેમાં d = 0 છે. એટલે કે સામાન્ય તફાવત 0 હોય તેવી આ એક સમાંતર શ્રેણી છે. તેના ક્રમિક પદોને આપણે મેળવવા છે. 5મું પદ, 6ઠ્ઠું પદ, તો a5 ચોથા નંબરનું જે પદ છે આપણે જે આગળ દાખલાઓ ગણ્યા તેના પ્રમાણે ચોથા નંબરના પદમાં આપણે તફાવત ઉમેરીશું તો 5મા નંબરનું પદ આપણે મેળવી શકીશું સમાંતર શ્રેણીનું. તો 5મા નંબરનો પદ, ચોથા નંબરનો પદ -1/2 અને તફાવત 0 એટલે કે -1/2 જ મળશે. a6 એટલે કે આગળનો જે પદ છે -1/2 એમાં આપણે તફાવત ઉમેરી દઈશું તો =-1/2 મેળવી શકીશું. અને a7 એટલે -1/2 અને +0 એટલે કે -1/2. આ પછીના જે 3 પદો છે તેને આપણે આ રીતે લખી શકીએ છીએ, કારણ કે આ શ્રેણીની અંદર દરેક પદ સમાન છે. સમાન પદ હોય તો જેટલા નંબરનું પદ આપણે મેળવીએ તે દરેક પદ એ જ પદ આવશે, કારણ કે એનો તફાવત 0 છે એટલા માટે. આગળ વધીએ. 11મો જે પ્રશ્ન છે આપણા પાઠ્યપુસ્તકની અંદર તે જોઈએ. તો 11મા પ્રશ્નની અંદર ક્રમિક પદનો તફાવત અહીં a2 - a1 એટલે કે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીએ છીએ. અહીંયા ક્રમિક પદો a², a³ a⁴ એ પ્રમાણે આપણે ઘાતના સ્વરૂપમાં આપણને આપેલા છે. બીજો પદ છે a², એમાંથી આપણે બાદ કરીએ છીએ a² - a.
એ વર્ગ માઇનસ એનું આપણે સાદુરૂપ આપીએ તો એમાં બંનેમાંથી આપણે એ કોમન લઈ લઈશું, એટલે ઇન્ટુ બ્રેકેટ એ માઇનસ 1 આ સ્વરૂપમાં આપણને તફાવત અહીંયા મળે છે. a2 માઇનસ a1 એ આ સ્વરૂપે મળે છે, એટલે કે બીજા પદમાંથી આપણે પહેલો પદ બાદ કર્યો છે. હવે a2 માઇનસ a1 કર્યા, હવે આપણે a3 માઇનસ a2 કરી દઈએ તો ત્રીજા નંબરનું જે પદ છે એની 3 ઘાત, એમાંથી આપણે a સ્ક્વેર બાદ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે a સ્ક્વેર કોમન નીકળશે, કારણ કે બંનેમાં a સ્ક્વેર આપેલા છે, એટલે અંદર આવશે a માઇનસ 1. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં તફાવત અહીંયા જે મળે છે a ઇન્ટુ a માઇનસ 1 મળે છે, અને અહીંયા જે મળે છે a સ્ક્વેર ઇન્ટુ a માઇનસ 1 મળે છે. એટલે ક્રમિક પદમાં અહીંયા તફાવતમાં બીજા પદમાંથી પહેલો પદ બાદ કરવાથી જે મળે છે એ ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરવાથી જુદો મળે છે. તો આ જે સ્વરૂપમાં આપણને શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી નથી. તો અહીં a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 થાય છે. મતલબ કે ક્રમિક પદનો તફાવત ઇઝ નોટ ઇક્વલ ટુ છે, બરાબર નથી. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી ન હોય તો એના પછીના પદો આપણે શોધવાના નથી. તો આ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી નથી. એ જ પ્રમાણે આગળ વધીએ તો 14મા નંબરનો જે પ્રશ્ન આપણને આપેલો છે આગળ, કે જેની અંદર પણ ઘાતના સ્વરૂપમાં આપણને આંકડાઓ આપેલા છે. 1નો વર્ગ, પછી 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો ક્રમિક પદનો તફાવત આપણે પહેલાં તપાસીએ તો a2 માઇનસ a1 બીજા પદમાંથી પહેલો પદ બાદ કરીએ તો બીજો પદ 3નો વર્ગ આપેલા છે, એમાંથી આપણે બાદ કરી દઈશું 1નો વર્ગ, એટલે કે 3નો વર્ગ એટલે 9 અને 1નો વર્ગ એટલે 1, એટલે કે એની બાદ બાકી આપણે 8 મેળવીએ છીએ. a2 માઇનસ a1. હવે a3 માઇનસ a2 કરી દઈએ, ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરી દઈએ તો 5 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર ઇક્વલ ટુ 5 સ્ક્વેર એટલે 25, 5નો વર્ગ એટલે 25 આપણે મેળવી શકીશું, અને 3 સ્ક્વેર એટલે કે 9 મેળવીએ છીએ. 25માંથી આપણે 9 બાદ કરી દઈશું તો જેનો જવાબ આપણે મેળવીએ છીએ કેટલા? 16 મળે છે. 25માંથી 9 આપણે બાદ કરીએ તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્રમિક પદનો જે તફાવત છે એ અલગ આવે છે. બીજા પદમાંથી પહેલો પદ બાદ કરવાથી 8 મળે છે, ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરવાથી 16 મળે છે. અહીંયા ક્રમિક પદનો તફાવત સમાન નથી, તેથી આ પણ સમાંતર શ્રેણી નથી. a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 છે, એટલે કે ક્રમિક પદનો તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1માં ચોથા નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણા આ પ્રકારના કુલ 15 પ્રશ્નો આપણને આપેલા છે, જેની અંદર અલગ અલગ સ્વરૂપની શ્રેણીઓ આપેલી છે. તો તમારે જે બાકીના જે પ્રશ્નો છે, કુલ અત્યારે આપણે 7 દાખલાઓ ગણ્યા છે, બીજા 8 આ જ સ્વરૂપના કેટલાક દાખલાઓ આપેલા છે, જે તમે આ રીતે જો સમાંતર શ્રેણી હોય તો એના ક્રમિક 5મો, 6ઠ્ઠો અને 7મો પદ આપણને શોધવાનો છે. સમાંતર શ્રેણી હોય તો ક્રમિક પદનો તફાવત સમાન આવશે, અને જો ક્રમિક પદનો તફાવત આ રીતે આપણે આગળ વધીએ અને જો સમાન આવે તો સમાંતર શ્રેણી છે, તે લખીને તમે જવાબ મેળવી શકશો. તો એ જે બીજા કેટલાક જે પ્રશ્નો છે આ સિવાયના, તે આપણે હોમવર્કમાં ગણી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીના જ એનમાં પદ શોધવાના જે દાખલાઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.